તો પાટણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, સરકારની વિવિધ યોજનાઓ અને મહિલાઓના કાયદાકીય હકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું કે સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વપૂર્ણ છે। આજના સમયમાં મહિલાઓએ ખેતરથી લઈને અવકાશ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે। તેમણે જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણ વિના સમાજનો સાચો વિકાસ શક્ય નથી અને પાટણની પવિત્ર ધરતી પરથી સૌએ એવો સંકલ્પ લેવો જોઈએ કે સમાજમાં કોઈ દીકરી ભયભીત ન હોય અને કોઈ મહિલા પરાવલંબી ન રહે। આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થી મહિલાઓને ચેક અને હુકમનામાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। મારું નામ પટેલ મિશ્રા નિલેશ કુમાર છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પાટણ જિલ્લામાં મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવે છે। હું માંડોત્રી ગામની બાલિકા પંચાયતને ઉપસરપંચ તરીકેની કામગીરી નિભાવું છું। બાલિકા પંચાયતે ભારતમાં દીકરીઓના સશક્તિકરણ અને તેમના નેતૃત્વના ગુણો વિકસાવવા માટે એક અનોખી પહેલ છે। ગુજરાત આ ક્ષેત્રે દરેક દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે આ નવતર પ્રયોગો સફળતાપૂર્વક પાર પાડ્યા છે। આજ રોજ અમે જે આ મહિલા સંમેલનમાં આવ્યા તેમાં બાલિકા પંચાયત વતી મને કલેક્ટર દ્વારા ટ્રોફી આપવામાં આવી છે। હું બાલિકા પંચાયત દ્વારા ગામમાં વિધવા બહેનોને વિધવા સહાયના ફોર્મ ભરાવવામાં મદદ કરીશ। તેમજ બાલી દીકરી યોજના અંતર્ગત દરેક દીકરીને યોજનાના ફોર્મ ભરાવીશું। તેમજ સરકારશ્રીની દરેક યોજનાના લાભ દરેક લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે કાર્યરત રહીશું।